જો આપડા ઘરે કોઈક મહેમાન આવે તો આપણે એને ફરવા તો લઈ જવા પડે ને. લાસ્ટ બ્લોગમાં તમે જોયું કે મારા ઘરે મારા માસીનો છોકરો આવ્યો છે અને આ એક વસ્તુ તો કહેતા જ ભૂલી ગયો. જશે એના મામાના ઘરેથી પાછો આવી ગયો. હવે ભૂરાભાઈને કોન્ટેન્ટની કમી નહીં થાય. આજે આવ્યો છે ને તો આજે જ રોડાઈ દેવી હાલો. પછી રાત્રે માસીન છોકરાને ગાડીમાં બેહાડી નીકળી ગયા કરિયાણાની દુકાને. કરિયાણાની દુકાને તો દિવ્ય રુદ્રય મળી ગયા. પછી થોડુંક શાક બકાલું લેવાનું હતું, ઈ લઈને નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવીને અસાઇનમેન્ટ નું એક પેજ લખવાનું બાકી હતું, ઈ લખી નાખ્યું. પછી રાત્રે એક યુનિક પ્રકારની ગેમ જ રમી નાખી. ઈ ગેમ તો માથું ખાઈ ગઈ હતી. એની પછીના દિવસે મહેમાનની ઈચ્છા હતી કે વિશ્વની ગાડી હારે ફોટોશૂટ કરવો છે અને વિશ્વ ફોટોશૂટ હાટું માની ગયો. પછી એક સારી લોકેશન જોઈને ભાઈનું ફોટોશૂટ કરી નાખ્યું. હવે જો આવી રીતે ફોન બનવા મળશે ને તો સેમસંગ અને એપલ વાળાનો ધંધો બંધ થઈ જાય. આ વાત ઉપર ઓલો બે પાણા મારે એની પહેલા અમે ઘરે આવી ગયા. અહીંયા તો જશે આંગણવાડી જવા હાટું તૈયાર જ થયો હતો. પછી એને રોવડાવ્યો વગર હું બેહી ગયો ચોપડી વાંચવા. એમાં કંટાળો આવતો હતો એટલે પછી ઓલી માથું ખાવાવાળી ગેમ ને ટેબ્લેટમાં ડાઉનલોડ કરી નાખી. સવારનો ઘરે રહીને હવે કંટાળી ગયો એટલે ગાડી કાઢીને નીકળ્યા બહાર કાંક ફરવા. હજી તળેટીએ પોગ્યો ત્યાં જ ઘરેથી ફોન આવ્યો કે મહેમાનને કાંક ફરવા તો લઈ જા. એટલે મહેમાનને લેવા ઘરે આવ્યો પણ ઈ તો ગેમ રમતા હતા. ગેમને સાઈડમાં રખાઈને મહેમાનને લઈને નીકળી ગયો ફરવા. હારે આ બે ને ખેંચ આવ્યો છું. ક્યાં ફરવા જાઉં છું હું આવતા વ્લોગમાં કહીશ. અને આવતા વ્લોગ જોવા માટે શું કરવું પડે એ તમને ખબર જ છે. હા, ફોલો કરીને જજો.